નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં હશો એવી પ્રાર્થના સાથે એક સરસ મજાની વાત સંભળાવવા જઈ રહ્યો છું. તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સમય સાંજે 9:30. બહાર વરસાદ થોભવાનું નામ ન લેતો હતો અને અચાનક કોઈએ બહારથી દરવાજો ખટખટાવ્યો. રશ્મિ ઘરમાં એકલી હતી અને મનીષની રાહ જોતી હતી. આજે મનીષને રોજ કરતાં વધારે મોડું થયું હતું અને આજકાલ તેમની સોસાયટીમાં ચોરીના બનાવો વધી ગયા હતા. અયોધ્યા નગર સોસાયટી આમ પણ શહેરમાં પોર્સ એરિયામાં આવતી અને ડૉક્ટર મનીષ દેસાઈ એક પ્રખ્યાત ન્યુરોસર્જન હોવાને કારણે તથા આ સોસાયટીમાં તેમના મિત્રો હોવાને કારણે તેમને થોડી સરળતાથી મકાન મળી ગયું હતું. કોણ છે? રશ્મિએ પૂછ્યું. કોઈ જવાબ ન મળ્યો. તેને થયું કે મુશળધાર વરસાદ બહારથી આવતો અવાજ રોકે છે, એટલે તેણે દરવાજા પાસે જતા જતા થોડા મોટા અવાજે ફરીથી પૂછ્યું, કોણ છે? અને જવાબમાં એક આછા અવાજે બહારથી તેનું નામ પોકાર્યું. હવે રશ્મિને થોડી બીક લાગી. ફરીથી દરવાજાની બીજી બાજુથી તેને એક પૌરુષ અવાજમાં તેનું નામ સાંભળ્યું, જે પૂરી તાકાત ભેગી કરીને લેવામાં આવ્યું હતું. તેમ જણાયું. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો. મનીષ બેભાન અવસ્થામાં ભોંય પર પડેલા હતા અને તેમના હાથ અને પીઠ પર તીક્ષ્ણ હથિયારથી થયેલા ઘાના નિશાન હતા. આ જોઈને રશ્મિ ખૂબ જ ડરી ગઈ. તેણે તરત જ બાજુમાં રહેતા રાહિલભાઈને બોલાવ્યા. સાથે સાથે 108ને પણ ફોન કરી દીધો. તુરંત જ હોસ્પિટલમાં ખસેડાયા અને તેમની સારવાર શરૂ થઈ. સમય સવારે 6:20. રશ્મિ ડૉક્ટર દેસાઈના મુખેથી તેમની ભાર્યાના નામે ઓરડાની શાંતિને ખલેલ કરી, પરંતુ આ ખલેલ જીવનદીપ હોસ્પિટલના રૂમ નંબર 105માં રહેલી બીજી જીવિત વ્યક્તિ માટે મલમનું કરી ગઈ. આખી રાત રશ્મિ મનીષ પાસેથી દૂર નહોતી થઈ. તેને ન તો ઊંઘ આવેલી, ન તો ભૂખ તરસનો વિચાર સુદ્ધ આવ્યો. પોતાના પ્રેમની સલામતી માટે તેણે આખી રાત વિષ્ણુ ભગવાનની માળા શરૂ રાખી. સવારમાં પતિની આંખો ખુલતાની વેત તેના મોઢેથી સૌથી પહેલા પોતાનું નામ સાંભળીને રશ્મિના ચહેરા પર આશ્વાસન, પ્રેમ, ચિંતા મુક્તના સંયુક્ત ભાવો ઉતરી આવ્યા. તેણે પોતાના પતિને ખૂબ જોરથી કસકીને આલિંગન કર્યું, જેનાથી પતિના હાથમાં દર્દ થયું, પરંતુ પોતાની પત્નીનું હેત પારખીને દેસાઈ સાહેબ કંઈ બોલ્યા નહીં. થોડા વાર પછી રશ્મિએ ડૉક્ટર દિનેશ પારેખને બોલાવ્યા, જેમણે ડૉક્ટર દેસાઈનો કેસ શરૂઆતથી ઓપરેટ કર્યો હતો. ડૉક્ટર પારેખ ડૉક્ટર દેસાઈને તપાસ્યા. બધું નોર્મલ જણાતા તેમણે આ સમાચાર દેસાઈ દંપતીને આપ્યા, જેથી તેમનું ચિત્ત શાંત થાય. પછી રશ્મિની હાજરીમાં ડૉક્ટર પારેખે ડૉક્ટર દેસાઈને ઘટનાની જાણકારી માટે પૂછ્યું. બધી વાતોનો તાગ મેળવીને ડૉક્ટર પારેખે કહ્યું, જુઓ દેસાઈ સાહેબ, આપ પણ એક ડૉક્ટર છો, એટલે ઘટનાની ગંભીરતા અને તેના સંબંધિત કાર્યવાહી વિશે માહિતગાર છો. આ એક પોલીસ કેસ છે, એટલે પોલીસને આ ઘટના વિશે જાણ કરવી એ આપણી બંનેની ફરજ અને સ્થિતિ જોતા જરૂરિયાત પણ છે. એટલે હું પોલીસને જાણ કરીને આવું છું અને તમને તમારી પત્નીને કંઈક ખાવા માટે જોર આપવાનું કહું છું. આમ વાતાવરણમાં થોડું હાસ્ય ઉમેરી ડૉક્ટર પારેખ જતા રહ્યા. ડૉક્ટર દેસાઈનું થોડું ચીકું મિલ્કશેક આપીને રશ્મિએ પણ થોડું મિલ્કશેક લીધું. સવારે 8:15 વાગ્યે જ્યારે ઇન્સ્પેક્ટર ડાંખરા ડૉક્ટર દેસાઈનું સ્ટેટમેન્ટ લેવા આવ્યા, ત્યારે ડૉક્ટર દેસાઈએ આ મુજબ સ્ટેટમેન્ટ આપ્યું. જ્યારે હું અયોધ્યા નગર સોસાયટી પાસે પહોંચવા આવ્યો, ત્યારે વળાંક પાસે આવેલા સૃષ્ટિ મેડિકલમાં તાવ શરદીની જરૂર દવાઓ લેવા માટે રોકાયો. વરસાદ ખૂબ છે અને આવા વાતાવરણમાં રશ્મિની તબિયત બગડી જાય છે. તેને લીધે
દવાઓ જરૂરી હતી. દવાઓ પેક કરાવીને જ્યાં હું ગાડી પાસે પહોંચ્યો, મારી સામે એક ભરાવદાર શરીર અને લગભગ 5.5 ફૂટ જેટલી ઊંચાઈવાળો એક અજાણ્યો વ્યક્તિ મારી સામે ઊભો રહ્યો. તેના હાથમાં સ્ક્રૂડ્રાઈવર હતું. દેખાવ ઉપરથી કોઈ ગેરેજનો મેકેનિક લાગતો હતો. આંખો બંધ કરીને વીતેલી ગોજારી રાતની ઘટના વાગોળતા તેમણે આગળ કહ્યું. તેણે સ્ક્રૂડ્રાઈવર સીધું મારા ગળે મૂક્યું અને જોરથી દબાવીને મને ધમકાવ્યો. મારી પાસે રહેલી બધી વસ્તુઓ તેને આપવા દબાણ કર્યું. થોડી હિંમત કરીને તેને એક તરફ ધકેલી મેં તરત ગાડી શરૂ કરી. સોસાયટી તરફ ઝડપથી દોડાવી, પરંતુ ત્યાં મને 5 જણાનું ટોળું દેખાયું. એમણે મારો રસ્તો રોકી રાખ્યો હતો. વરસાદ અને અંધારું હોવાથી કોઈનો ચહેરો જોઈ શકાતો નહીં. 2 જણાએ મારી કારની વિન્ડો તોડીને મને બહાર ફેંક્યો. હું મારી જાત સંભાળું એ પહેલા ભરાવદાર માણસે મારા ગળા પર સ્ક્રૂડ્રાઈવરથી ઘાવ કર્યો. મેં તેને રોકવાની કોશિશ કરી. એમાં તેણે ઝપાઝપીમાં મારા હાથ પર અને ખભા પર ઘા માર્યા. મારી બધી મહેનત ભેગી કરીને મેં તેને ફરીથી ધક્કો માર્યો અને સોસાયટીની તરફ ભાગ્યો. સોસાયટીના દરવાજા પર ગાર્ડ નહોતો અને લિફ્ટ પણ મેન્ટેનન્સના કારણે આઉટ ઓફ ઓર્ડર હતી. શક્ય એટલી ઝડપથી બીજા માળે મારા ઘર સુધી પહોંચ્યો અને દરવાજો ખુલે ત્યાં સુધીમાં તો હું બેભાન થઈ ગયો હતો. સીધો આજે સવારે 6 વાગ્યા પછી આંખો ખોલી અને ત્યારે મારી પ્રિયતમાને હંમેશાની જેમ મારી બાજુમાં બેસેલી જોઈ. ઇન્સ્પેક્ટરે નિલેશ ડાખરા બધો રિપોર્ટ તૈયાર કરી. વધુ કંઈક ઘટનાની માહિતી મળે અથવા વધુ કંઈક જણાવવા જેવું લાગે તો તેની વાત કરવા પોતાનો નંબર રશ્મિને આપીને નીકળી ગયા. મનીષ દેસાઈને પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ હોવાથી તેમના સ્ટાફને આગલી રાતથી ઘટનાની જાણ કરી હતી અને થોડા દિવસ માટે સંભાળી લેવાનું કહેવાઈ ગયું હતું. દિવસ દરમિયાન મિત્રો, ઓળખીતા, તેમનો હોસ્પિટલ સ્ટાફ વગેરે મળવા આવ્યા અને કોઈ પણ કામ હોય અડધી રાત્રે પણ જગાડવાનું કહી જતા રહ્યા. એક રાત રહીને ડૉક્ટર પારેખે પણ તેમને ડિસ્ચાર્જ કરી દીધા. આ ઘટનાને પગલે અયોધ્યાનગર સોસાયટીના રહીશોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આ ઘટનામાં વ્યવસ્થિત તપાસનો આગ્રહ રાખ્યો. નાઇટ વોચમેનને 1 અઠવાડિયા સુધી વગર પગારમાં નોકરી કરવાની સજા પણ કરવામાં આવી, જે મનીષ દેસાઈને કહેવાથી 15 દિવસ સુધી અડધા પગારની થઈ. પરંતુ મનીષને આ ઘટનામાં કંઈક અચૂકતું લાગતું હતું, એટલે ઇન્સ્પેક્ટરની મંજૂરી મેળવીને તે પોતે પણ આ કેસમાં તપાસ કરવા લાગ્યો. ડૉક્ટર દેસાઈને પોતાની કારનો ઇન્સ્યોરન્સ ક્લેમ પણ મળી ગયો. 10 દિવસ સુધી કાંઈ પણ હાથ ન લાગ્યું, પરંતુ તેમણે હિંમત ન હારીને તપાસ શરૂ રાખી. તેમણે સૃષ્ટિ મેડિકલના સીસીટીવી કેમેરાથી એક સાંજની રેકોર્ડિંગ મેળવી, પરંતુ તેમાં ભરાવદાર વ્યક્તિનો ચહેરો વરસાદને કારણે સરખો દેખાતો નહોતો. તેમણે પોતાના અને બીજા આસપાસના વિસ્તારોમાં ગેરેજ તપાસ કરી, પરંતુ તે વ્યક્તિ મળી નહીં. જીગર ચોક પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર નિલેશ ડાખરા અને તેમનો કોન્સ્ટેબલ ફારૂક પટેલ આખા દિવસની દોડધામથી થાકીને થોડીવાર આરામ લેવા બેઠા હતા. ફારૂક સાહેબની રજા લઈને ઘરે જવા નીકળતો હતો ત્યાં સ્ટેશનનો લેન્ડલાઇન રણક્યો. ઇન્સ્પેક્ટરે અણગમો દેખાડ્યો એટલે ફારૂકે ફોન ઉપાડ્યો, પરંતુ ફોન હતો ડાખરા સાહેબ માટે. સામે છેડેથી એક વિચિત્ર પ્રકારનો પુરુષ અવાજ ફોનમાં બોલ્યો, "શું સાહેબ, ડૉક્ટરના કેસમાં ખૂબ ઊંડા જાવ છો. એ વ્યક્તિ એટલી મહત્વની નથી.
કે તેનો કેસ લઈને તમે તમારો મહત્વનો સમય બગાડો. એક વ્યક્તિ એક નાલાયક, હરામી, મતલબખોર અને હલકો માણસ છે. હલકો એટલે સ્ત્રીઓ બાબતે ઢીલા નાડાનો પિશાચ છે. એ નરાધમ. એ અવાજ ખૂબ જ ક્રોધમાં હતો અને અત્યાર સુધીમાં એટલો ખ્યાલ આવી ગયો કે એ વ્યક્તિ અવાજ સંતાડવા માટે સ્કેબ્લર ટેકનોલોજી વાપરતો હતો અને એટલું કહીને ફોન પછાડીને મૂકી દીધો. આ બધી વાત સાંભળીને સૌથી પહેલા ડાખરા સાહેબ ખુરશી પકડીને બેઠા. એમણે એક ઊંડો શ્વાસ છોડ્યો. ફારૂક સમજી ગયો કે હવે અત્યારે રજા મળવી શક્ય નથી, પરંતુ સાહેબે તરત તેને છૂટો કરી દીધો અને સાથે એમ પણ જણાવી દીધું કે હવેના ઓછામાં ઓછા 4 દિવસ ખૂબ જ કામ રહેશે, તો તેની તૈયારી પણ કરી લે. આ સાથે સાહેબ ઊભા થયા. રાતની ડ્યુટી બીજા ઇન્સ્પેક્ટરને સોંપી. ફારૂક સાથે પોલીસ જીપમાં બેસીને ઘરે નીકળ્યા. સવારે 9:30 વાગ્યે ઇન્સ્પેક્ટર ડાખરા પોતાની ઘરની દિવાલ પર લાગેલી ઘડિયાળને જોતા હતા. તેમના મનમાં ગઈકાલના ફોન અને ડૉક્ટર દેસાઈનો બનાવ જે પ્રમાણે એમણે સ્ટેટમેન્ટમાં લખાવ્યું હતું તેના પર વિચાર કરતા હતા. અસલમાં ડાખરા સાહેબ બંને ઘટનાઓ વચ્ચે કડી જોડવાનો પ્રયત્ન કરતા હતા અને તેઓ એટલા મગ્ન થઈ ગયા હતા કે તેમના પત્ની હાથ પાસે ચા મૂકી ગયા છે તેને સૂધ પણ તેમની નહોતી. ચાને હાથની કોણી અડતા તેમનું ધ્યાન ભંગ થયું. ચાની એક મજેદાર ચૂસકી લઈને તેમણે હવે સમય તરફ ધ્યાન આપ્યું. હવે તેમને નોકરી માટે તૈયાર થવાનું હતું. ઝડપથી પોતાની ચા પૂરી કરી યુનિફોર્મ ધારણ કરીને કાચ સામે ઊભા રહ્યા. દરરોજના ક્રમ મુજબ તેઓ તૈયાર થઈને કાચની સામે ઊભા રહ્યા. દરરોજની જેમ તેમણે પોતાની આંખોમાં આંખ પરોવીને કહ્યું, આજે તારે તારું ઉત્તમ કાર્ય આપવાનું છે. તેઓ દરરોજ પોતાને આ જ રીતે પ્રેરિત કરતા, પરંતુ આજે તેમને તેમના આ શબ્દોની કોઈ અસર થઈ નહીં. હજી તેમનું મન ગઈકાલ રાતના ફોન કોલ પર ગૂંચવાયેલું હતું અને તેમને આવી ગૂંચવાટ કોઈ દિવસ નહોતી ગમતી. તેમણે આ બાબત વિશે ડૉક્ટર દેસાઈને વાત કરવાનું નક્કી કર્યું. તેમણે ફોન લગાવ્યો તો ફોન એક સ્ત્રીએ ઉપાડ્યો. આ ત્રેણ અવાજે તેમને કહ્યું કે સાહેબ અત્યારે મીટિંગમાં બેઠા છે અને કોઈ પણ કામ હોય તો 2 વાગ્યા પછી કોલ કરવો, અને કંઈ પણ સાંભળ્યા વગર કોલ કાપી નાખ્યો. આથી તેમણે ડૉક્ટર દેસાઈને ઘરે જવાનું નક્કી કર્યું. ફારૂક પણ ગાડી સાથે સાહેબને લેવા પહોંચી ગયો હતો. સાહેબ ગાડીમાં બેઠા અને ફારૂકને ગાડીને અયોધ્યાનગર તરફ લેવાનું કહ્યું. આ બાજુ રશ્મિ ઘરનું કામ કરી રહી હતી અને ડોરબેલ રણક્યો. રશ્મિએ દરવાજો ખોલ્યો અને સામેની વ્યક્તિને જોઈને તે ઘણી રાજી થઈ, પરંતુ રાજીપો પૂરી 5 મિનિટ પણ ના ટક્યો. સામેની વ્યક્તિએ રશ્મિને ગળામાં ઇન્જેક્શન લગાવી બેભાન કરીને કિડનેપ કરી લીધી. સવારનો સમય હોવાથી બધા ઝડપથી પરવારની મથામણમાં લાગ્યા હતા. તેનું મકાન આમ પણ પહેલા માળે લિફ્ટની બાજુમાં હતું, જેનો પૂરો ફાયદો આ શખ્સે ઉપાડ્યો. તેણે પોતાની કાર બેસમેન્ટમાં લિફ્ટની પાસે જ પાર્ક કરી હતી. રશ્મિને લિફ્ટમાંથી પોતાની ગાડીની પાછલી સીટ પર સુવડાવીને આ શખ્સે ગાડી પોતાના ઇચ્છિત સરનામે વાળી લીધી. કિડનેપિંગ થયાના 10 મિનિટ પછી ઇન્સ્પેક્ટર ડાખરા સોસાયટીમાં પહોંચ્યા. જેમ તેઓ પહેલા માળે પહોંચ્યા તેમને ગડબડની ગંધ આવી ગઈ. ઘરનો દરવાજો ખુલ્લો હતો અને કોઈ પણ વ્યક્તિ ઘરમાં દેખાતી ન હતી. જ્યારે આ બાબતે તેમણે પડોશમાં પૂછ્યું ત્યારે તેમને
અને આખી વિંગને ખબર પડી કે રશ્મિનું ખૂબ શિફ્ટથી અપહરણ થયું છે. આ સમય સુધીમાં પેલા શખ્સે રશ્મિને પોતાના સરનામે પહોંચાડી દીધી હતી. સી વિંગના કેમેરા પણ વરસાદને કારણે 1 મહિનાથી બગડેલા જ પડ્યા હતા. એટલે અપહરણ ક્યારે અને કોણે કર્યું એ પ્રશ્ન પ્રાથમિક બની ગયો. ઇન્સ્પેક્ટરે તરત જ ફારૂક ડોક્ટર દેસાઈના હોસ્પિટલ તરફ ગાડી વાળવાનો આદેશ આપ્યો. હવે તેમની ખૂબ જ અગત્યની મીટિંગમાં ખલેલ પહોંચાડવી જરૂરી બની ગઈ હતી. સમય સવારે 10:30 વાગ્યે ઇન્સ્પેક્ટર ડાખરા ડોક્ટર દેસાઈને મળવા કહીને તો તેમની પત્ની કિડનેપ થયાના સમાચાર આપવા માટે તેમના હોસ્પિટલ પહોંચ્યા. પોતાની ગન તૈયાર કરી અને ફારૂકને પણ કોઈ દુર્ઘટના માટે તૈયાર રહેવા કહ્યું. તેમને શંકા હતી કે રશ્મિનો કિડનેપર મનીષને પણ નુકસાન પહોંચાડી શકે છે અને તે કોઈ પણ જગ્યાએ હાજર હોઈ શકે. હોસ્પિટલમાં પણ ડાખરા સાહેબ સીધા ડોક્ટર મનીષને મળવા તેમની ચેમ્બર તરફ જવા લાગ્યા. ત્યાં જ તેમના સ્ટાફે ઇન્સ્પેક્ટરને અંદર જતા રોક્યા. સર, અમારા સર અંદર એક ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં બીજા શહેરોના 12 ડોક્ટર સાથે બેઠા છે. એમણે ખાસ કહ્યું છે કે તેમને ડિસ્ટર્બ ન કરવામાં આવે. સ્ટાફનું આ વાક્ય સાંભળીને ડાખરા સાહેબ ગુસ્સે થઈ ગયા, પણ ફારૂકે તેમના ગુસ્સાને કાબૂમાં લેવા માટે તે છોકરીને કહ્યું, આ છે ઇન્સ્પેક્ટર ડાખરા, જીગર ચોક પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ. તમારા સાહેબ પર થયેલા હુમલાનો કેસ સાહેબ સંભાળે છે અને અત્યારે એક ઇમરજન્સી ઊભી થઈ છે, એટલે મનીષ સાહેબને મળવું ખૂબ જરૂરી છે. તેમની મીટિંગ કરતાં પણ અગત્યનું, તેમને જાણ કરો કે અમે અહીં બહાર ઊભા છીએ અને અમે મળવું એ જિંદગી અને મોતનો સવાલ છે. ફારૂકના છેલ્લા કડાક ભર્યા શબ્દો સાંભળીને તે નર્સ ગભરાઈ ગઈ. તેણે તરત જ ડૉક્ટરને જાણ કરી. ડૉક્ટર પણ એક અણગમા સાથે મીટિંગના રૂમમાંથી બહાર આવ્યા. તેમણે ડાખરા સાહેબના ચહેરા પર છવાયેલા ડર અને ગભરામણના વાદળો જોઈને તરત પોતાનો અણગમો છુપાવી લીધો. ઇન્સ્પેક્ટર કહેવા માંગતા હતા, પણ કેવી રીતે કહેવું તે ખ્યાલ નહોતો આવતો. અંતે મન મક્કમ કરીને વાત શરૂ કરી. ડોક્ટર દેસાઈ, તમારા વાઇફ રશ્મિ. ડોક્ટર મનીષ, શું થયું રશ્મિને? ડાખરા, થોડી અવગઢમાં તેમનું અપહરણ થયું છે. ડોક્ટર મનીષ, અવિશ્વાસ સાથે, શું અપહરણ મજાક કરો છો? તેનું અપહરણ શું કામ થાય? ડાખરા, ક્યારે થયું, કોણે કર્યું એ વિશે હજુ કોઈ માહિતી નથી, પણ હું સવારે તમારા ઘરે પહોંચ્યો ત્યારે તમારા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં કોઈ જ હાજર નહોતું. થોડી વાર સુધી કોઈ આવે તેની રાહ જોઈ પણ કોઈ આવ્યું નહીં. તમારા પડોશમાં પૂછતાછ કરી તો તેમને પણ આ વિશે કોઈ માહિતી નહોતી. હાલ મારી એક ટીમ તમારા ઘરે તપાસ કરી છે. કદાચ કોઈ કલું મળે. મને તમારા પર થયેલા હુમલા અને તમારા વાઇફના કિડનેપ એક જ વ્યક્તિએ કરાવ્યા છે એવી 95% શંકા છે. ડોક્ટર મનીષ, ઉદાસી અને ચિંતા સાથે, મારે તો આજ દિન સુધી કોઈની સાથે વેરભાવ નથી થયો, કોઈનું ખરાબ નથી વિચાર્યું કે નથી કોઈના ઈલાજમાં કોઈ કચાશ રાખી. પછી મારી સાથે આવું કેમ થાય? આમ બોલતા બોલતા અચાનક તેમને કંઈક યાદ આવ્યું. તેમણે એક નર્સને બોલાવી અને 3 વર્ષ પહેલાના એક કેસની ફાઇલ લઈને આવવા કહ્યું. તેમણે ઇન્સ્પેક્ટર ડાખરાને થોડી વાર પોતાની સાથે રહેવા માટે તથા હવે તે જે જાહેરાત કરશે તે સાંભળીને દરેકના મોઢાના હાવભાવ ધ્યાનથી જોવા માટે કહ્યું. મીટિંગ રૂમમાં બંને પ્રવેશ્યા. ડોક્ટર મનીષે બધાને ઇન્સ્પેક્ટર ડાખરાની ઓળખાણ આપી અને પછી મનીષે
એક જાહેરાત કરી. મિત્રો, આપણા આ માનવ સેવા કાર્યને આપણે ઘણા લાંબા સમયથી ચલાવીએ છીએ. આપણે બધા, પરંતુ અંગત રીતે. આજ માટે આપણી આજની મીટિંગ પણ યોજાઈ. એક ઇમરજન્સીને લીધે મીટિંગ વચ્ચેથી છોડી જવા માટે દિલગીરી વ્યક્ત કરું છું. હું આપના સર્વના મંતવ્યોને વધાવું છું. આપણે શક્ય એટલા હકારાત્મક પાસાઓ પર ધ્યાન આપીશું. સાથે સાથે આપણી ભવિષ્યની યોજના, એક સેન્ટ્રલ ન્યુરોલોજિસ્ટ ટ્રીટમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર બનાવવા માટે હું તન મન ધનથી સાથ આપવા તૈયાર છું. આટલું સાંભળીને હાજર રહેલા બધા ડોક્ટરોએ તેમની વાત વધાવી લીધી, પરંતુ ડાકરા સાહેબે ધ્યાનથી જોયું કે બધામાંથી એક ડોક્ટરના મોઢા પર અણગમો સાફ દેખાતો હતો. આ બાજુ રશ્મિને બેભાન થયાને 3 કલાક થઈ ગયા હતા અને તેને આપેલા ડ્રગને લીધે તે હજુ 2-3 કલાક સુધી ભાનમાં આવવાની નહોતી. રશ્મિને અત્યારે એક પથારીમાં સુવડાવી હતી. તેના કિડનેપરે રશ્મિ ભાનમાં આવે ત્યાં સુધીમાં આગળની તૈયારી કરવાની હતી. તેણે બજારમાં જઈને પોતાની અને રશ્મિ માટે થોડું ભોજન, પાણી, થોડી ઘેનની દવા, મચ્છર અગરબત્તી વગેરે જરૂરી વસ્તુઓ ખરીદી કરી. હાલ રશ્મિને શહેરથી થોડી દૂર એક વિરાન જગ્યાએ રાખી હતી. એ જગ્યાએ પાછા પહોંચ્યા પછી રશ્મિને બેભાન અવસ્થામાં એક ખુરશી સાથે બાંધી દીધી અને મોઢે ટેપ બાંધી દીધી. ટેપમાં વચ્ચેથી એક ચીરો પાડી દીધો, જેનાથી તેને ખાણીપીણી આપી શકાય. જાગતા વેત રશ્મિને ખ્યાલ આવી ગયો કે તેને બંદી બનાવવામાં આવી છે. તેણે પોતાને છોડાવવા માટે વ્યર્થ મથામણ પણ કરી. તેને ખ્યાલ હતો કે ગાંઠ ઘણી મજબૂત બંધાયેલી છે. એટલા સુધીમાં તેને કિડનેપરનું ધ્યાન તેના પર ગયું. એક ચાલાકબાજ નજરે દુષ્ટતાભર્યા સ્મિત સાથે તેણે રશ્મિને જોઈ. પોતાનું સ્વજનનું આવું રૂપ જોવાની તેને કોઈ આશા નહોતી. દુઃખ, નિરાશા, નિસહાય ભાવો તેના ચહેરા પર સાફ દેખાતા હતા. આ ભાવો જોઈને તેના કિડનેપરને મનોમન ખૂબ જ ખુશી મળતી હતી. તેણે રશ્મિને જોઈને વાત શરૂ કરી. તારી આંખોમાં આશ્ચર્ય, અવિશ્વાસની લાગણીઓ મને ચોખ્ખી દેખાઈ રહી છે અને મને તારી આ લાગણીઓથી કોઈ જ અસર નથી થવાની. તારા પતિની કરેલી ભૂલોની સજા તને મળે છે. તારો કોઈ વાંક નથી, પણ આ બધા તારા પતિના કરેલા કર્મોનું પરિણામ છે. રશ્મિને કંઈ ખબર ન પડી. તેને પોતાના પતિની હાલત વિચારીને ચિંતા થતી હતી. સાથે સાથે સવારનું કંઈ ખાધું નહોતું, એટલે કડકીને ભૂખ પણ લાગી હતી. કિડનેપરે તેના ભાવો પારખીને તેને ખવડાવ્યું, પાણી પાયું અને પાછી પોતાની હાલત પર છોડી દીધી. બાંધેલા હાથે અને સીલ કરેલા મોંએ તે રોઈ રહી હતી અને વિચારી રહી હતી કે તેના પતિએ એવું તે શું કર્યું કે તેને અને પોતાને આવી રીતે સજા મળે છે. રશ્મિને કિડનેપ થયાને એક આખો દિવસ વીતી ગયો. મનીષને કાંઈ સૂઝતું નહોતું કે શું કરવું. હજુ સુધી કિડનેપર પણ કોલ નહોતો કર્યો. ઇન્સ્પેક્ટર ડાકરા પોતાની બનતી મહેનત કરતા હતા. સૌથી પહેલા તેમણે સોસાયટીની આસપાસના 1 કિલોમીટરમાં આવતા દરેક સીસીટીવી ફૂટેજમાં રશ્મિની તપાસ શરૂ કરી. સાથે સાથે ડોક્ટર મનીષની મીટિંગ જાહેરાત વખતે નાખુશ થયેલા ડોક્ટરની પ્રાથમિક માહિતી મેળવી અને એક ઓફિસરને સાદા વેશમાં તેની પાછળ લગાવી દીધો હતો. ડોક્ટર નલિની દેત્રોજા, જેની માટે ડોક્ટર મનીષ દેસાઈ કટ્ટર દુશ્મન હતા, એ પણ છેલ્લા 4 વર્ષથી. ડોક્ટર દેત્રોજા આ ક્ષેત્રમાં ફક્ત પૈસા કમાવા આવ્યા હતા અને આ જનૂનને લીધે તે એવા થોડા ડોક્ટર સાથે જોડાયા જે પ્રખ્યાત હતા અને પોતાની જેવી માનસિકતા ધરાવતા હતા. આમ પણ મગજની બીમારીઓ સૌથી વધુ પૈસા આપે, પછી તે ઘા વાગવાની સર્જરી હોય કે ટ્યુમર ઓપરેશન. તેઓ એક નાની બીમારીના મોટા ચાર્જ લેતા હતા અને અકારણ દર્દીઓને એક રાતના રોકાણ કરાવતા, જેનાથી વધુ ચાર્જ વસૂલી શકાય.
તેઓએ પોતાની આ કરામતી મંડળીને રમત ગ્રુપનું અંગત નામ પણ આપેલું. દરરોજના ઓછામાં ઓછા 15,000 રૂપિયા મળવા જોઈએ એવું તેમનું લક્ષ્ય હતું અને જેને 30,000થી વધુ કમાણી થાય તેણે આખા ગ્રુપને 6 સભ્યોને પાર્ટી આપવાની અને ડૉક્ટર નલિની આવી પાર્ટી અવારનવાર આપતા. આવા ગોરખ ધંધામાં તેમના શ્રીમતીજીઓ પણ તેમનો ભરપૂર સાથ આપતા. સિવાય કે ડૉક્ટર નલિનીના પત્ની મિસિસ ગરિમા ડાંગર દેત્રોજા. તેમને સાદું જીવન ગમતું અને હંમેશા માનતા કે હરામનો પૈસો બરબાદી નોતરે. તેઓ પોતે પ્રોફેશનલ ફેશન ડિઝાઇનર હતા અને રમત ગ્રુપની પાર્ટીઓ સિવાય તેઓ હંમેશા પતિની સાથે જોવા મળતા. રમત ગ્રુપને આમ તો કોઈ વાંધો નહોતો, પણ એક નાહકનો ડર હંમેશા રહેતો કે ક્યાંક મિસિસ દેત્રોજા તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરે. ડૉક્ટર નલિનીની સાચી ખોટી સંપત્તિ સાથે ગરિમાને કોઈ લેવા દેવા નહોતા. જ્યારે રમત ગ્રુપ બન્યું ત્યારે તેમાં જોડાવા માટે નલિની ગરિમાને ઘણીવાર મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેને નલિની આ ગ્રુપમાં જોડાવવાની ખરાબ દાનત ખબર હોવાથી તેણે દર વખતે ચોખ્ખી ના પાડી દીધેલી. સાથે તેણે નલિનીને આવા ગોરખધંધા બંધ કરવા પણ સમજાવ્યું અને દર વખતે ડૉક્ટર મનીષને ઉદાહરણ તરીકે દેખાડાયા. આમ પણ આ ગ્રુપને ડૉક્ટર મનીષનું કર્તવ્યવાદી અને ઉદારીકરણવાળું વલણ પેટમાં ખૂંચતું અને એમાં પણ નલિનીને પોતાની પત્નીને મોઢે એમનું નામ સાંભળીને ડૉક્ટર મનીષ પર વધુ ગુસ્સો આવતો. ડૉક્ટર મનીષને રમત ગ્રુપના એ મોટા માથાઓએ નાના મોટા પ્રસંગે કે કોઈ મિટિંગમાં મળતી વખતે આવું વલણ છોડીને થોડુંક પોતાની વિશે વિચારવાની, ગ્રુપમાં જોડાવાની સમજ આપેલી. પણ દર વખતે ડૉક્ટર મનીષ તેમને કહી દેતા, મારે મારા પરિવારને ચલાવી શકાય અને તેમની ઈચ્છા પૂરી કરી શકાય એનાથી વધુ મહત્ત્વનું કાંઈ નથી અને જોઈતાની વધુ મને ઘણા સમય પહેલાંથી મળવા માંડ્યું છે, ધન પણ અને ઇજ્જત પણ. આપની સલાહને માન આપું છું, પણ મને લાગશે ત્યારે હું એ બાબતે વિચાર કરીશ. આભાર. એવામાં એક વખત પ્રસંગોપાત ડૉક્ટર મનીષ હાજર ન હોવાથી તેમણે પોતાના એક દર્દીને ડૉક્ટર નલિનીને પાસે જવા માટે કહ્યું અને ડૉક્ટર નલિનીને એ કેસ વિશે બધું બરાબર સમજાવીને સાથે અરજ પણ કરી. આ દર્દીની આર્થિક રીતે એટલા સધન નથી એટલે તેમને વધુ બોજો ન આપતા, પણ ડૉક્ટર નલિન પૈસાની લાહીમાં એ અરજીને નેવે મૂકીને પોતાના ધંધા મુજબ પેશન્ટને ટ્રીટ કરવા લાગ્યા. એક 25,000 રૂપિયાનું બિનજરૂરી ઓપરેશન અને એક રાતનો સ્ટે વત્તા દવાઓ, નર્સિંગ વગેરેનો સમાવેશ કરાયો અને છેલ્લે બિલ 75,000 સુધી આંબી ગયું. આમાં ડૉક્ટર નલિનને ડૉક્ટર મનીષની ઇજ્જતની ફજેતી કરવાની ઈચ્છા હતી અને તે આ પ્લાનમાં સફળ થઈ ગયા. પણ જાત પરંતુ તેની જાણ બહાર દર્દીના સંબંધી ડૉક્ટર મનીષના સતત સંપર્કમાં હતા અને મનીષને પૂરેપૂરી માહિતી મળી રહેતી. આ કારણે બીજા દિવસે સવારે ડૉક્ટર મનીષે શહેરમાં પહોંચીને સૌથી પહેલાં ડૉક્ટર નલિનના હોસ્પિટલ તરફ ગાડી લીધી. ડૉક્ટર નલિન સવારના 9:30 વાગવાની રાહ જોતા હતા કે જ્યારે પેશન્ટને છૂટા કરવાના હતા કે જેથી જ્યારે પેશન્ટને છૂટા કરવા માટે બિલ આપવામાં આવે ત્યારે પેશન્ટ એ ચૂકવી ન શકે, જેથી પેશન્ટને આખી હોસ્પિટલ વચ્ચે બે આબરૂ કરી શકાય અને એ પેશન્ટ ડૉક્ટર મનીષને તેમની હોસ્પિટલમાં બધાની સામે બે આબરૂ કરે. આમ પણ રમત ગ્રુપના સભ્યોને બીજા વિચારો આવે, પણ ક્યાંથી? ત્યાં જ 9:15 વાગે ડૉક્ટર મનીષ બીજા બે અતિ અનુભવી અને શહેરના ન્યુરોલોજિસ્ટ ગ્રુપના હેડ તરીકે કાર્યરત ડૉક્ટરને સાથે લઈને
ડૉક્ટર નલિનના હોસ્પિટલમાં પહોંચ્યા. ડૉક્ટર મનીષની સાથે ડૉક્ટર ફિરોદોસ અને ડૉક્ટર શિવાનીને જોઈને ડૉક્ટર નલિનના પગ તળેથી જમીન સરકી ગઈ. એસી કેબિનમાં માથે પસીનો વળી ગયો. પેલા પેશન્ટના સગા પણ ડૉક્ટર મનીષને મળવા પહોંચી ગયા. ડૉક્ટર શિવાનીએ ડૉક્ટર નલિન પાસે કેસ ડિટેલ્સ માગી. કેસ ડિટેલ્સ આપતી વખતે પણ ડૉક્ટર નલિનના હાથ ધ્રુજતા હતા. ડૉક્ટર નલિનને જોઈને સામેના ત્રણેય ડૉક્ટરો સ્થિતિ પામી ગયા. ડૉક્ટર શિવાની અને ડૉક્ટર ફિરદોસે તો ડૉક્ટર નલિનના લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો અને સાથોસાથ ફ્રોડના ચાર્જીસ પણ લગાવ્યા. ડૉક્ટર મનીષે અને દર્દીના સગાઓએ તેમનું આવું કરતા રોક્યા. ડૉક્ટર ફિરદોસે ડૉક્ટર નલિનના બધા પેશન્ટના મેડિકલ પેપર્સની ફાઇલ મંગાવી અને તેને સ્ટડી કર્યા બાદ કોઈ નિર્ણય લેવાનું કહ્યું. ડૉક્ટર દેત્રોજા બંને હેડ ડૉક્ટરના પગે પડી ગયા અને પોતાની ભૂલ માટે મગરના આંસુ વહેડાવવા લાગ્યા. આથી 2 દિવસ બાદ તેમનું લાયસન્સ 1 વર્ષ સુધી જપ્ત થયું અને ડૉક્ટર કમિટીએ તેમને 2 મહિના માટે સસ્પેન્ડ પણ કર્યા. તેમના બધા પેશન્ટને ડૉક્ટર ફિરદોસે અને ડૉક્ટર મનીષે સંભાળી લીધા. સસ્પેન્ડ થયો ત્યારબાદ રમત ગ્રુપ સાથે તેની મુલાકાતમાં ખાસો વધારો થયો. તે અઠવાડિયામાં 2 વખત પાર્ટીઓ આપવા માંડ્યો અને એ પાર્ટીમાં બીજા ડૉક્ટર તેને આ અપમાનનો બદલો લેવા માટે કાન ભંભેરણી કરવા લાગ્યા. ગરિમાને પોતાના પતિની આવી હાલત જોવાતી નહોતી એટલે પોતાના પત્ની ધર્મને નિભાવવાની પૂરી કોશિશ કરી. એવામાં એક દિવસ નલિનીએ ગરિમાને સામેથી આવીને કહ્યું કે તેને લઈને ડૉક્ટર મનીષ પાસે જવા માંગે છે. ગરિમાને આશ્ચર્ય થયું પણ નલિનના મોઢા પર આવેલી ચમકને જોઈને તેણે તેને કોઈ કારણ પૂછવાને બદલે તે તરત જવા માટે તૈયાર થઈ ગઈ. બંને અડધા કલાકમાં ડૉક્ટર મનીષના ઘરે ઊભા હતા. ડૉક્ટર મનીષે અને રશ્મિએ તેમને સારો એવો આવકારો આપ્યો. ડૉક્ટર મનીષ તો જાણે કંઈ થયું જ નથી એમ વાત કરી રહ્યા હતા. નલિને તેની સાથે હાથ જોડ્યા અને પોતાના કરેલા કૃત્ય બદલ તેને ખૂબ જ પસ્તાવો થયો છે એમ કહીને માફી પણ માગી. બંનેએ દોસ્તીનો હાથ મિલાવ્યો પણ મનીષને ક્યાં ખ્યાલ હતો કે અજગરના ભરડામાં ભરાઈ રહ્યો છે. નલિન ગરિમા સાથે અવારનવાર ડૉક્ટર મનીષને ઘરે જવા લાગ્યો. ગરિમા અને રશ્મિની મિત્રતા ગાઢ થવા લાગી. સાથે સાથે નલિન ડૉક્ટર મનીષના હોસ્પિટલમાં પણ જવા લાગ્યો. અમુક વખત મનીષે તેને અમુક દર્દીઓને સંભાળવા પણ આપ્યા. નલિન મનીષનો ભરોસો જીતવામાં સફળ થયો. ગરિમા તેના દીકરા મયુરને સાથે લઈને ઘણીવાર રશ્મિને મળવા પહોંચી જતી તો રશ્મિ પણ પોતાના નવરાશના સમયે ગરિમાને મળવા જતી. મયુર હજુ 5 વર્ષનું બાળક હતું અને ગરિમાને કોઈ ભાઈ બહેન ન હતા એટલે રશ્મિને બહેન બનાવી લીધી. એટલે તે માસી માસી કરતો રશ્મિ પાસે પહોંચી જતો. બંને પરિવાર એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. હવે અક્ષરે પોતાનો ભરડો મજબૂત કર્યો. નલિને પોતાની આગલી રમત શરૂ કરી. 3 મહિના પહેલાં તેનું સસ્પેન્શન પૂરું થયું એટલે તેણે પ્રેક્ટિસ ફરી શરૂ કરી. આટલા સમય પછી કદાચ તેની પાસે કોઈ દર્દી ન આવે પણ ઘણા લોકોએ તેને મનીષના હોસ્પિટલમાં કામ કરતા જોયેલા એટલે તેના પણ ભરોસો મૂકવાનું શરૂ કર્યું. હવે તેણે પોતાનું કામ એક કન્ટિંગ ડૉક્ટર તરીકે કર્યું અને ડૉક્ટર મનીષને ડૉક્ટર ફિરદોસ અને ડૉક્ટર શિવાનીને કહીને પોતાના હોસ્પિટલને નર્સિંગ હોમ તરીકે શરૂ કરી. આનાથી ડૉક્ટર મનીષ અને ડૉક્ટર શિવાનીને ઘણો હર્ષ થયો પણ ડૉક્ટર ફિરદોસ હજુ આ માનવા તૈયાર નહોતો. ડૉક્ટર નલિને હવે પોતાની સાચી રમત શરૂ કરી. તેમને ખબર હતી કે તેમની પાસે હવે ઘણા ડૉક્ટરના દર્દીઓ રહેશે. ખાસ કરીને
ડૉક્ટર મનીષ દેસાઈ અને ડૉક્ટર શિવાનીના. ડૉક્ટર ફિરદોસને કોઈ અંશે ખ્યાલ હતો કે ડૉક્ટર દેત્રોજા એટલા પણ સીધા વ્યક્તિ નથી અને આ સેવાભાવની પાછળ કોઈક ઊંડી રમત રમાશે. એક બે વખત તેમણે ડૉક્ટર મનીષ અને ડૉક્ટર શિવાનીને આ માટે ચેતવ્યા પણ ખરા, પણ ડૉક્ટર મનીષે પોતાનો ભરોસો આપી તેમને સમજાવ્યા. આ બાજુ ડૉક્ટર દેત્રોજા ખાસ આ બે ડૉક્ટર સાથે જૂનું વેર વાળવા માટે તેમના દર્દીઓને સારી સુવિધા તો આપતા, પરંતુ ભેળસેળવાળી દવાઓ તેમને અપાવતા. એવામાં એકાદ વખત ડૉક્ટર દેસાઈએ તેમને પકડી લીધા ત્યારે તેમણે પોતાના ડ્રગિસ્ટ પર દોષનો ટોપલો ઢોળી લીધો. ડ્રગિસ્ટને તેનું કમિશન મળી જતું એટલે તે આવી વાતો મન પર ન લેતો. કહેવાય છે ને કે જે ઘરમાં એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય તે ઘરમાં એ જ રોગના દર્દી મળી રહે. સંજોગ વસાત ડૉક્ટર દેત્રોજા સાથે પણ આવું જ થયું. તેમના મયુરનું સ્કૂલથી ઘરે આવતા રસ્તામાં એક જોરદાર એક્સિડન્ટ થયું. ટક્કર મારનારે પકડાઈ જવાની બીકે ગાડી મારી મૂકી. મયુરને માથાના ભાગે વધુ ઈજા થઈ હતી. ડૉક્ટર નલે અને ગરિમા ઝડપથી મયુરને લઈને ડૉક્ટર દેસાઈ પાસે આવ્યા. ડૉક્ટર મનીષે પણ પોતાની બનતી મહેનત કરી. એવા સમયે ડૉક્ટર શિવાની પણ તેમને સાથે હાજર રહ્યા. સતત 20 કલાક ઓપરેશન ચાલ્યું. મયુર બચી ગયો પણ પોતાનો મગજ પરનો કાબુ ગુમાવી બેઠો. તે 6 વર્ષનું હસતું રમતું બાળક હવે માનસિક શારીરિક રીતે અશક્ત થઈ ગયું. પરંતુ તેને ફરીથી પહેલા જેવો મયુર બનાવવાની જવાબદારી ડૉક્ટર મનીષે લીધી. મયુરને તેના પિતાના હોસ્પિટલમાં એક સ્પેશિયલ કેર રૂમમાં દાખલ કરાયો. જ્યારે બધા મયુરની તકલીફમાં દુઃખી હતા ત્યારે પહેલેથી દુશ્મન માનેલા ડૉક્ટર દેસાઈ વિરુદ્ધ ડૉક્ટર દેત્રોજાના મનમાં એક દુઃખ, ગુસ્સો, બદલાની ભાવના, આ ત્રણેયને જોડતી એક ભાવના ઉત્પન્ન થઈ. તેણે ડૉક્ટર દેસાઈને કંઈ કહેવાને બદલે ગરિમાને, મનીષ અને રશ્મિ વિરુદ્ધ ભરમાવવાનું શરૂ કર્યું. મનીષ વિશે તેણે વાતો શરૂ કરી કે તે ચાઇલ્ડ ન્યુરોકોલોજીમાં સ્પેશિયાલિસ્ટ કોર્સ કરે છે, પણ જૂની અદાવતને કારણે તેને મયુરને વ્યવસ્થિત સારવાર ન આપી. અને આ ઘટનામાં ડૉક્ટર શિવાનીએ પણ તેને સાથ આપ્યો હશે. રશ્મિ ગરિમાને અઠવાડિયામાં 2 વખત મળવા આવતી એટલે તેને વિરુદ્ધ નલિને કહ્યું કે રશ્મિ પોતે માતા નથી બની શકી તો માતૃત્વની ભાવના તેનામાં ક્યાંથી હોવાની? તે તો મનીષના હાથની કઠપૂતળી બનીને એમ જોવા આવે છે કે તારું દર્દ ઓછું થયું કે નહીં. આપણા દીકરાની આ હાલતનો એકમાત્ર જવાબદાર વ્યક્તિ છે ડૉક્ટર મનીષ દેસાઈ. ગરિમા ભલે એક મોડર્ન જમાનાની સ્વતંત્ર ઓળખ ધરાવતી પત્ની હોય, પણ અત્યારે તે ફક્ત એક મા હતી અને પોતાના સંતાન માટે મા સૌ પ્રથમ હૃદયથી વિચારે અને એક ઘવાયેલી માનું રોતું હૃદય ડૉક્ટર દેત્રોજાની દરેક વાત સાથે સંમત થતું. તેણે નક્કી કરી લીધું કે તે મનીષ સાથે પોતાના પુત્રની આ હાલતનો બદલો જરૂર લેશે. તેણે નલિનને કહેવડાવીને સૌ પ્રથમ મનીષ પર હુમલો કરાવ્યો. નલિનની ચાલ સીધી પડી રહી હતી. એક પિતાનું અને એક દુશ્મનનું હૃદય એ હુમલાથી થોડું શાંત થયું. પરંતુ એક દુશ્મન શાંત થાય એ કેમ ચાલે? રમત ગ્રુપના તેના મિત્રોએ તેને થોડું આલ્કોહોલ પીવડાવી નશામાં ધૂત કરાવ્યો અને એ નશાની હાલતમાં ડૉક્ટર મનીષ વિરુદ્ધ નલિનની ઘણી કાન ભંભેરણી કરી, જેનાથી તેનો ગુસ્સો પાછો વધી ગયો. તેણે મનીષના કેસની તપાસ કરતા ઇન્સ્પેક્ટર ડાખરાને એ જ નશામાં ધૂત હાલતમાં મનીષ વિશે ખોટી વાતો ઉડાડી. એવામાં મનીષની હોસ્પિટલ તરફથી તેને એક આમંત્રણ આવ્યું, જેમાં એ દિવસે એ હાજર રહ્યા હતા. વર્તમાન સમય ઇન્સ્પેક્ટર ડાખરા રશ્મિની તપાસ કરી રહ્યા હતા અને એક કોન્સ્ટેબલ પાસેથી નલિન વિશે માહિતી મેળવી રહ્યા હતા.
કોન્સ્ટેબલે મનીષ અને નલિનની હિસ્ટ્રી જાણવા માટે તેમના હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ કરી તથા ડોક્ટર નલિનના ઘરની આસપાસ વેશ પલટો કરીને ધ્યાન પણ રાખ્યું. મળતી બધી માહિતી ડાખરા સાહેબને આપે રાખી. ઇન્સ્પેક્ટર ડાખરા પોતાની તપાસ ચલાવી રહ્યા હતા. રાતના 11:30 વાગ્યે તેમની પાસે સ્ટાફ ઓછો હતો અને ઉર્જા પણ. ડોક્ટર મનીષ પણ તેમનાથી બનતા પ્રયત્નો કરી રહ્યા હતા. સૌથી મહત્વની વાત એ હતી કે કિડનેપરે 2 દિવસમાં કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી કર્યો. સૌની ધીરજ પરીક્ષા લઈ રહી હતી. મનીષ તો અત્યારે પ્રભુ પાસે જ બેઠો હતો. એ જ તારણહાર, એ જ દીનબંધુ, એ જ કલ્યાણકારીની શરણ દેખાતી હતી. મનીષને તેની પાસે બેઠા બેઠા ક્યારે મનીષની આંખ લાગી ગઈ તેનો તેને ખ્યાલ ન રહ્યો. અશ્રુભીની આંખ જ્યારે બંધ થઈ ત્યારે સ્મૃતિપટ પર આખા ઘટનાક્રમનું ચિત્ર ફરવા લાગ્યું. ઇન્સ્પેક્ટર ડાખરા પણ ખીન હૃદયે ફારૂક સાથે ઘરે પહોંચ્યા. તેમના જેવા બાહોશ ઇન્સ્પેક્ટર માટે આવો કેસ એક રમત જેવો હતો, જ્યાં સામેની તરફ કોણ છે એ જાણવાનું જ બાકી હતું. પરંતુ કિડનેપિંગથી કેસ વધુ ગૂંચવાઈ ગયો હતો. એમાં પણ 2 દિવસમાં એક પણ વખત કોઈ પણ રીતે સંપર્ક ન થતા જટિલતા પળે પળ વધી રહી હતી. આ ચિંતામાં, દ્વિધામાં ક્યાં તેમને ઊંઘ આવી ગઈ તેનું પણ તેમને ધ્યાન નહોતું રહ્યું. આમ પણ વરસાદી મોસમની ઠંડક, વાતાવરણમાં ઠંડક વધારે રહી હતી. ત્રીજા પક્ષે રશ્મિ, જે 2 દિવસથી ખુરશી સાથે બંધાયેલી હતી, તેને પણ હવે બસ પ્રભુનો આશરો હતો. વાતાવરણથી ઠંડક તેના ચિત્તમાં રહેલા પ્રશ્નો શાંત નહોતી કરી શકી. રોઈ રોઈને તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. તે એક જ વસ્તુ વિચારી રહી હતી કે તેના પતિએ કિડનેપરનું એવું શું બગાડ્યું કે અત્યારે તેની સજા પતિ પત્ની બંને ચૂકવે છે. પણ કિડનેપરે તેનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. તેને સમયસર વ્યવસ્થિત ભોજન આપીને અને ક્લોરોફોર્મ સૂંઘાડીને 4-5 કલાકથી ઊંઘ આપીને અને સ્પજિંગ જ્યારે દર્દી હોસ્પિટલમાં દાખલ હોય ત્યારે તેમને નવરાને બદલે ભીના સ્પંજથી તેમના આખા શરીરને સાફ કરવામાં આવે છે. પરંતુ તેમણે કોઈને સંપર્ક નહોતો કર્યો, જે એક મુખ્ય ચિંતાનો વિષય હતો. ઇન્સ્પેક્ટર ડાખરા સવારે જાગીને ડ્યુટી પર જવા રવાના થઈ જઈ રહ્યા હતા. ત્યાં જ તેમના કોન્સ્ટેબલ શામજી, જેને ડોક્ટર દેતોજા પર નજર રાખવા મૂકેલા, તેનો ફોન આવેલો. તેણે પોતાની તપાસ અને અનુભવનો એક અંદાજ આપ્યો અને એક અત્યંત રસપ્રદ માહિતી મળી. તેમણે ઘરેથી નીકળતી વખતે તેમની પત્નીને એક રાહતની સૂચક એવી ગુડ બાય કિસ આપી, જેથી તેમના ધર્મપત્ની પણ ઘણા ખુશ થયા. ફારૂકે દરવાજે ગાડી ઊભી કરી. ત્યાં જ ડાખરા સાહેબ તાબડતોડ ગાડીમાં બેઠા અને ગાડીને સાયબર ટીમ પાસે લેવાનો આદેશ આપ્યો. જેનાથી ફારૂકને પણ ખ્યાલ આવી ગયો કે કેસની એક સોલિડ લીડ મળી છે. શામજીને તો માહિતી મળતા જ ત્યાંથી છૂટો કરીને નવા મળેલા સબૂતથી ખરાઈ કરવાનો આદેશ આપી દીધેલો. સાયબર ટીમને એક મોબાઈલ નંબર આપીને તેની તપાસ કરાવતા છેલ્લા 1 અઠવાડિયા સુધી તેનું લોકેશન અમુક નિશ્ચિત વિસ્તારોમાં ફરતું હોય એવું બહાર આવ્યું અને અત્યારે તે એક ખૂબ જાણીતી જગ્યાએ મળી રહ્યું હતું. આ બાજુ મનીષ જ્યારે ઊંઘમાંથી જાગ્યો ત્યારે એક પાકો અંદાજ અને દ્રઢ મનોબળ સાથે ઊભો થયો કે જો અંદાજ સાચો પડે તો આજે જ આ કેસનો ફેસલો આવી જાય અને જેણે આ કર્યું છે તેને તેની પૂરી સજા મળી જાય. તેણે ઇન્સ્પેક્ટર ડાખરાને ફોન લગાવ્યો. ઇન્સ્પેક્ટર ડાખરા ઉત્સાહથી, હેલો ડૉક્ટર દેસાઈ, આપણા કેસમાં મને એક સોલિડ લીડ મળી છે. સોરી, હું લીડની ખરાઈ કરવા માંગતો હતો એટલે તમને પહેલાં ફોન ન કર્યો. ડૉક્ટર દેસાઈ આશ્ચર્યચકિત,
ઓકે, મને એક અંદાજ આવ્યો છે કે મારા પર હુમલો અને રશ્મિને કિડનેપ કોણ કરી શકે. તમે કહો ત્યાં હું જલ્દીથી પહોંચું છું. ઇન્સ્પેક્ટર ડાખરા. ઓકે, સાયબર ક્રાઇમ બ્રાન્ચ, ઠાકર હવેલી પાસે, મોતી સિંહ રોડ. હું અહીં જ છું, તમે આવી જાઓ. મનીષે ઓકે કહ્યું અને તૈયાર થઈને ઝડપથી નીકળી ગયો. તે અત્યારે પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. એટલે પોતાની ગાડી લેવાને બદલે તેને ટેક્સી લીધી. સાયબર બ્રાન્ચે પહોંચ્યો ત્યાં ઇન્સ્પેક્ટર ડાખરા તેમની ટીમને આદેશ આપી રહ્યા હતા. મનીષે આસમાન તરફ જોયું. થોડા વાદળો હતા, પરંતુ આમ આકાશ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. તેના મનની અવસ્થા પણ એ જ હતી. આમ ઘણું ચોખ્ખું હતું, પણ વિચારો અને શંકાના વાદળો હજુ હાજર હતા. ઇન્સ્પેક્ટર ડાખરાએ મનીષને પાસે બોલાવ્યો અને ખૂબ જ ઉત્સાહી રીતે કહ્યું, જો મારી માહિતી સાચી છે, જેની 90% ખરાઈ થઈ ચૂકી છે, તો આજે આપણને તમારા અને તમારી વાઈફના ગુનેગાર મળી રહેશે. આ સાંભળીને મનીષ પણ ઉત્સાહિત થયું. તેણે કહ્યું કે તેને પણ આ ઓપરેશનમાં જોડાવવું છે. ઇન્સ્પેક્ટર ડાખરાએ તેને સાયબર ટીમ સાથે રહીને લોકેશન પર પહોંચવાનું કામ સોંપ્યું. પોતાની ટીમને 2 ભાગમાં વિભાજિત કરી એક સાથે પોતે નીકળી ગયા અને બીજી ટીમને ડોક્ટર નલિનના નર્સિંગ હોમે મોકલી. રશ્મિએ જ્યારે આંખો ખોલી ત્યારે સવારે 9 વાગ્યા હતા. દોરડાથી બંધાઈને તેના હાથ પગ પર નિશાન પડી ગયા હતા. મોઢા પર ટેપ નહોતી. ગઈકાલના ક્લોરોફોર્મને લીધે તેનું મોઢું થોડું ભારે હતું. તેણે આસપાસ જોયું, પણ કિડનેપરનો કોઈ પત્તો નહોતો. આજે સતત 3જા દિવસે તે પોતાની આંખે આ જગ્યા આખી જોઈ શકી. દેખાવમાં તે કોઈક જૂનું ગોડાઉન લાગી રહ્યું હતું, જ્યાં કાલે રાત્રે પડેલા વરસાદની ભીનાશ, ભેજ પણ હાજર હતા. તે સ્થળ અને સ્થિતિ સમજી રહી હતી. ત્યાં કિડનેપરનું ફોન પર વાત કરતા કરતા આગમન થયું. રશ્મિએ તેને જોઈને ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ દુખતા માથા અને પગે તેનો સાથ ન આપ્યો. કિડનેપરે ફરી તેને બાંધી અને પોતાના ફોન પર વાત શરૂ કરી. રશ્મિને એ દુઃખ હતું કે જે વ્યક્તિને તેણે હંમેશા પ્રેમની નજરે જોઈ, તેણે પોતાની સાથે આવું કર્યું. ઇન્સ્પેક્ટર ડાખરા સૌપ્રથમ પોતાની ટીમ સાથે એક નિશ્ચિત જગ્યાએ પહોંચ્યા, જે શહેરથી થોડી દૂર અને એક નિર્જિત જગ્યા જેવી ભાસતી હતી. તેમણે મનીષને લોકેશન કન્ફર્મ કરવા કહ્યું. મનીષે જવાબમાં કહ્યું કે જ્યાં તે ઊભા છે ત્યાંથી 10 મિનિટના અંતરે એ નંબરનું લોકેશન દેખાય છે. ડાખરા સાહેબ નજર કરી ત્યાં તેમને એક ગોડાઉન જેવી ઇમારત દેખાઈ. તેમણે બીજી ટીમને સ્ટેટસ પૂછ્યું. બીજી ટીમે ડોક્ટર નલિનના નર્સિંગ હોમ પહોંચી ગઈ હતી અને તેમને તેમના દીકરા સાથે એક રૂમમાં નજરબંધ કરી દીધા હતા. સ્ટેટસ ક્લિયર થતાં ઇન્સ્પેક્ટર ડાખરા તેમની ટીમ સાથે સાવચેતી રાખીને એ ગોડાઉન તરફ આગળ વધ્યા. મનીષે કહ્યું, તમે સાચા રસ્તે છો, પરંતુ ત્યાં જ એક નંબર મેપ પરથી ગાયબ થઈ ગયો. મનીષે તુરંત ઇન્સ્પેક્ટર ડાખરાને જાણ કરી. તેમની ટીમે ગોડાઉન ઘેરી લીધું, પરંતુ ગોડાઉન 2 માળની ઇમારત હતી અને કિડનેપર પાસે કોઈ હથિયાર છે કે નહીં તેની કોઈ જાણકારી નહોતી. ગોડાઉનમાં ધીમે ધીમે પગલે બધા દાખલ થયા. એક સબ ઇન્સ્પેક્ટર ડાખરા સાહેબને કહ્યું કે ગોડાઉનની પાછળ એક હોન્ડા સિટી પડી છે, જેનાથી પાકું થાય છે કે આ ઇમારતમાં કોઈ તો હાજર છે. ત્યાં જ ઉપરના માળેથી એક સ્ત્રીનો રુદનભર્યો અવાજ બંધાને સાંભળ્યો. ઇન્સ્પેક્ટર ડાખરાએ ખ્યાલ આવી ગયો કે તે રશ્મિનો અવાજ છે. ધીમે પગલે બધા ઉપરના માળે પહોંચવા લાગ્યા. રશ્મિ કિડનેપરને પૂછી રહી હતી, મનીષે તારું શું બગાડ્યું હતું? ઉલટું તમારા દુઃખે અમે પણ દુઃખી હતા. મયુરને જીવનદાન આપવા માટે મનીષે પોતાના જ્ઞાનનો, પોતાની આવડત પૂરેપૂરો ઉપયોગ કર્યો. શહેરના સૌથી પ્રખ્યાત ડોક્ટરોને પણ પોતાની મદદ માટે બોલાવી લીધા અને સાથે સાથે મયુર પહેલા જેવો થાય તે માટે પૂરી મહેનત પણ કરે છે. મારું પોતાનું કોઈ સંતાન નથી, પરંતુ મયુરને મેં મારો દીકરો જ માન્યો છે અને તેને પહેલા જેવો રસ્તો રમતો કરવા માટે પણ અમે અમારી બધી મહેનત કરીએ છીએ. મારો વિશ્વાસ હતો કર. હા, એક ફેશન ડિઝાઇન તરીકે સ્વતંત્ર ઓળખ ધરાવતી
ભગ્ન હૃદયની માતા એટલે કે ગરિમા દેત્રોજા એ આ કિડનેપર કર્યું હતું. ઇન્સ્પેક્ટર ડાકરા અને ટીમ અવાજ ન થાય તે રીતે ઉપરના માળે પહોંચ્યા. આ માળ પર સિમેન્ટની દિવાલથી પાર્ટીશન કરીને 3 મોટા રૂમ બનાવાયા હતા. શરૂઆતનો આગળનો ભાગ સળંગ, જેમાં વચ્ચે એક દરવાજાનો ભાગ હતો. આખી ટીમ આ દરવાજા પાસે એકઠી થઈ. ડાકરા સાહેબે પોતાના ફોનમાં રેકોર્ડિંગ શરૂ કર્યું, જેની બંને સ્ત્રીઓ વચ્ચેનો સંવાદ મળી શકે અને અદાલતમાં સબૂત તરીકે રજૂ કરી શકાય. સાથે સાથે પોલીસનું કામ પણ એટલું સરળ થઈ જાય. એક બુદ્ધિશાળી ઇન્સ્પેક્ટરની સમય સૂચકતા ગરિમાએ સામી ગર્જના કરી, માતાનો પ્રેમ, તને શું ખબર માતાનો પ્રેમ શું છે? તને શું ખબર દીકરાની પીડાથી માની શું હાલત થાય છે? તેની માટે મા બનવું પડે, પોતાની કૂખમાં નવા જીવને ઉછેરવો પડે, ગર્ભધારણ સમયની બે સુખરૂપ વેદના સહન કરવી પડે. કોઈના બાળકને માથે પ્રેમ ભર્યા હાથ ફેરવવાથી કોઈ સ્ત્રી માતા નથી થતી. પણ જેમ મેં પહેલાં કીધું, આમાં તારો વાંક નથી. મનીષ જ નામર્દ હશે, જેને લીધે લગ્નના એટલા વર્ષ પછી તારો ખોડો સૂનો છે. મારા દીકરાનો, તારા સંતાનનો, મારો અને તારા એકમાત્ર ગુનેગાર છે મનીષ દેસાઈ, ડૉક્ટર મનીષ દેસાઈ, અને તેને સજા તો મળીને જ રહેશે. મનીષ ડાકરા સાહેબના હેડસેટ મશીનથી રશ્મિ અને ગરિમાને સાંભળી રહ્યો હતો. તેને ગરિમાના આવા વિચારો સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેણે જેને પરિવાર માન્યો હતો, તેણે જ તેમના સંસારને અસ્તવ્યસ્ત કરવાની રમત આદરી હતી. તેનાથી એક નિશાસો નખાઈ ગયો. પણ હજુ તો સાંભળવાનું બાકી હતું. ગરિમા, નલિને સાચું જ કહ્યું હતું કે તમને અમારા દીકરાની અદેખાઈ આવી એટલે જ અમારા દીકરાને સંપૂર્ણ સાજો કરવાને બદલે તેની જિંદગી નર્ક જેવી કરી નાખી. અને તું પણ મારા આંસુ લૂછવા નહોતી આવતી. મારા ઘા કેવા અને કેટલા રૂજાય છે એ જોવા આવતી. આજે પહેલી વખત લાગે છે કે તમારા જેવા દંભી લોકો કરતા નલિનનું રમત ગ્રુપ સારું, જે સામે મોઢે છેતરે છે, મોહરું નથી પહેરતા. રેકોર્ડિંગ બંધ કરીને ઇન્સ્પેક્ટર ડાકરા અને ટીમે તુરંત ગરિમાની ધરપકડ કરીને રશ્મિને છોડાવી. ગરિમાના શબ્દોએ ચોખ્ખું દેખાડી દીધું હતું કે તેને નલિને ભરમાવી હતી. એટલે બંને સ્ત્રીઓને લઈને ઇન્સ્પેક્ટર ડાકરા સીધા નલિનના નર્સિંગ હોમ પહોંચ્યા. આ બાજુ ડૉક્ટર દેસાઈ, ડૉક્ટર શિવાની અને ડૉક્ટર ફિરદોસની સાથે ડૉક્ટર નલિનના નર્સિંગ હોમ પહોંચ્યા. ડૉક્ટર મનીષે ડૉક્ટર ફિરદોસની બધાની હાજરીમાં માફી માગી અને તેઓ હંમેશા સાચા હતા તેવું સિદ્ધ પણ કર્યું. ડૉક્ટર નલિનની પૂછતાછ કરતા એટલા સમયથી પોતાની અંદર ભરી રાખેલો અગ્નિ તેમણે બધાની સમક્ષ મુખ વાટે ઠાલવી દીધો. સાથે સાથે એ પણ બહાર આવ્યું કે ડૉક્ટર નલિને દર્દીઓ વચ્ચે ભેદભાવ કરીને ડૉક્ટર મનીષ અને ડૉક્ટર શિવાનીના દર્દીઓને ભેળસેળવાળી અને એક્સપાયર થયેલી દવાઓ આપેલી. નલિન અને ગરિમાને બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ગરિમાને કિડનેપિંગના ગુનામાં 2000નો દંડ અને 2 મહિનાની જેલ થઈ અને નલિનીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી. તેનું લાયસન્સ હંમેશા માટે રદ કર્યું. સાથે સાથે તેમણે જેટલા દર્દીઓનું જીવતર બગાડ્યું એ બધાને 1 લાખ વળતર ચૂકવવાની સજા ફટકારી. તેના ડ્રગિસ્ટને ભેળસેળવાળી અને એક્સપાયર થયેલી દવાઓ વેચવા બદલ તેમનું લાયસન્સ હંમેશા માટે રદ કરાયું. 3 વર્ષની જેલ અને 40,000 ચૂકવવાની સજા ફટકારાઈ. પરંતુ ઇન્સ્પેક્ટર ડાકરાએ થોડી ઊંડી શોધખોળ ચલાવી અને મયુરનું એક્સિડન્ટ કઈ ગાડી સાથે થયું તે તપાસ્યું અને તપાસમાં બહાર આવ્યું કે રમત ગ્રુપના જ એક ડૉક્ટરે નલિનના બદલાની ભાવના વધારવા માટે જાણી જોઈને આ એક્સિડન્ટ કર્યું હતું. કોર્ટમાં એ ડૉક્ટરને હાજર કરાયા અને નલિનની જેમ તેનું લાયસન્સ હંમેશા માટે રદ કરીને 5 વર્ષની સજા ફટકારી. સાથે સાથે કોર્ટે ઇન્સ્પેક્ટર ડાકરા અને ડૉક્ટર મનીષની કાયદાને મદદ કરવા બદલ પ્રશંસા કરી. એવામાં અચાનક રશ્મિ બેભાન થઈને પડી ગઈ. ડૉક્ટર શિવાનીએ રશ્મિને તપાસીને ડૉક્ટર મનીષને પિતા બનવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. મિત્રો, વાર્તા અહીંયા જ પૂરી થઈ.
આશા રાખું છું તમને ગમી હશે. તો મિત્રો એક લાઈક અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો ને તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. ક્યારેય કોઈથી કોઈનું ખોટું ન કરવું જોઈએ, કારણ કે ભગવાન એને જરૂર સજા આપે જ છે.